બાદ આપનું સ્વાગત છે। તો ઓવરઓલ માર્કેટ જો ફરીથી બાઉન્સ બેક નીચલા સ્તરથી ખાસ કરીને જોવા મળ્યો। નિફ્ટી ફરીથી જો 23,257 એ 367 આજુબાજુ ગયા હતા, ત્યાંની પહેલ ફરીથી જોવા મળી છે। બેંક નિફ્ટી બીજો સારું બાઉન્સ બેક નીચલા સ્તરથી આપ્યો છે। આગળ શોમાં વાતચીત કરીશું આની। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં ગઈકાલના ભારે ઘટાડા બાદ સારી રિકવરી। નિફ્ટી બંને તરફી મૂવમેન્ટ સાથે 260 પોઈન્ટ વધીને 23,260 નજીક કારોબાર। તો સેન્સેક્સમાં પણ જોવા મળી બંને તરફી મૂવમેન્ટ। ફિલહાલ 800 પોઈન્ટ વધીને 75,000 ને પાર કારોબાર। બેંક નિફ્ટીમાં પણ સારી રિકવરી। બેંક નિફ્ટી નીચલા સ્તરથી સારી રિકવર થઈને 54,000ની નજીક કારોબાર। 500 પોઈન્ટનો વધારો। તો બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ, 3 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। કેનરા બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંકમાં સારી ખરીદારી, તો સામે HDFC બેંકમાં ઘટાડા સાથે કારોબાર। ડોલર સામે રૂપિયામાં નબળાઈ। ઇતિહાસમાં પ્રથમ વખત $1નો ભાવ 93 રૂપિયાને પાર। રૂપિયામાં જોવા મળ્યું પ્રેશર। 60 પૈસાથી વધારાનો ઘટાડો સાથે રૂપિયો ઓલ ટાઈમ હાઈની નીચે। મેટલ શેરોમાં પણ સારી ખરીદારી। મેટલ ઇન્ડેક્સ 2% વધુ મજબૂત। ટાટા સ્ટીલ, JSW સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક અને NMDCમાં પણ સારી ખરીદારી। એનર્જી એન્ડ ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ સારી ખરીદારી। કોલ ઇન્ડિયા, રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો NLC ઇન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ટાટા પાવર અને પાવર ઇન્ડિયામાં પણ સારી ખરીદારી। આઈટી શેરોમાં પણ મજબૂતી સાથે કામકાજ। આઈટી ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી। ટેક મહિન્દ્રા, HCL ટેક વાયદાના ટોપ લૂઝર્સમાં, ઓરેકલ ફાઇનાન્સ, ટાટા એલેક્સી, પર્સિસ્ટન્ટ અને એમ્ફાસિસમાં પણ જોવા મળી મજબૂતી સાથે કામકાજ। ક્રૂડના ભાવમાં નરમી। હોર્મુઝનો સંકટ હળવું થવાથી સમાચારના પગલે ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં સારી તેજી જોવા મળી। રિલાયન્સ, HPCL, BPCL અને MRPLમાં જોવા મળે 2 થી 3% મજબૂતી। બધા જ ઓઇલ એન્ડ ગેસ સ્ટોકમાં સારી ખરીદારી। તો ઓવરઓલ માર્કેટ સારી મજબૂતી ફિલહાલ જો ફરીથી નીચલા સ્તરે ગયા હતા, ત્યાંથી સારું બાઉન્સ બેક જોવા મળ્યું। સેક્ટર સ્પેસિફિક ક્વિકલી નજર કરી લઈએ, કારણ કે સેક્ટર ખાસ કરીને જોવું જરૂરી છે। કારણ જો PSU જો ફરીથી આપણને કન્ટિન્યુઅસ અહીંયા PSU બેન્કિંગ જ જે ખાસ કરીને સપોર્ટ કરી રહ્યા છે। 2.5%ની મજબૂતી PSU બેંક। પછી મેટલ છે, ત્યાં બી જો 2% આજુબાજુ। હેલ્થકેર અને ફાર્મા આ બંને બી જો સારી મજબૂતી ખાસ કરીને આજે હેલ્થકેર અને ફાર્મા પેક્ટ બતાવી રહ્યું છે। 2.5%ની મજબૂતી અહીંયા છે। આઈટીબી જો આ બી કાઉન્ટર છે 1.5% આજુ। એનર્જી પેક્ટ બી જો 0.5% આજુબાજુ। FMCG પેક્ટ જો સારી મજબૂતી અહીંયા જોવા મળી છે। ઓઇલ એન્ડ ગેસ આ બી અહીંયા જો ખાસ કરીને સારી મજબૂતી ત્યાં છે। મિડ કેપ સ્મોલ કેપ બી જો બપોરે જેમ આપણે શો કરી રહ્યા હતા ત્યારે જો 1%ની નીચે આવી ગયા હતા, અને ફાઇનલી જો ત્યાં પણ એક સારી રિકવરી જોવા મળી છે। નિફ્ટી 500 બી સારી મજબૂતી। ઓટો પેક્ટ બી, મીડિયા ઓવરઓલ જોઈએ તો રિયલ્ટી પેક્ટ બી જો નેગેટિવ હતા સવારે, ત્યાં બી પોઝિટિવ જોવા મળી છે। ખાલી જો એક પ્રાઇવેટ બેંક છે અને ફિનાન્સ નિફ્ટી છે એ થોડું ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળે છે। બાકી બધા જ પેક જો સારી મજબૂતી ખાસ કરીને ઓવરઓલ જો તો મેટલ, હેલ્થકેર, ફાર્મા અને પછી આગળ આપણે જોઈએ તો એનર્જી પેક્ટ, આ 4 જે સેક્ટર છે સારી મજબૂતી માર્કેટમાં જે જો કન્ટિન્યુઅસ તેજીનો માહોલ છે ખાસ કરીને એમાં જોવા મળે છે। અને રિલાયન્સ આજે જો કન્ટિન્યુઅસ આપણને જો નિફ્ટીના ટોપ ગેનર્સમાં ખાસ કરીને 2 થી 2.5%ની મજબૂતી સાથે ખાસ કરીને રિલાયન્સ જોવા મળે છે। એના લીધે જો ગઈકાલે ભારે ઘટાડો અને આજે થોડી શાર્પ રિકવરી માર્કેટમાં ખાસ કરીને જોવા મળી છે। અને ક્રૂડની પ્રાઇસ બી જો ક્યાંને ક્યાં 115-117 સુધી ગયા હતા, ઘટીને 105 આજુબાજુ આવી ગઈ છે। તો એનું બી થોડી રિલીફ માર્કેટમાં જોવા મળી રહી છે। તો થોડું વધુ વિગતવાર સમજે આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે ANY માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ। તો જાગૃતિ મેડમ, સપ્તાહનો છેલ્લો દિવસ છે, માર્કેટ આજે થોડું રિલીફ આપી રહ્યા છે, ભારે ઘટાડો બતાવ્યો હતો, થોડું વચ્ચે એવું લાગ્યું હતું, પાછું એકદમ ઘટાડો બતાવી ગયા છે। બેંક નિફ્ટી 100 પોઈન્ટ આજુબાજુ આવી ગયા હતા, પછી ત્યાંથી સારી શાર્પ રિકવરી જોવા મળી। એટલે બંને તરફી મૂવમેન્ટ ખાસ કરીને જોવા મળી, પણ HDFC બેંકમાં દબાણ કન્ટિન્યુઅસ છે, પણ PSU બેંક સપોર્ટ કરી રહ્યા છે। તો નિફ્ટી, બેંક નિફ્ટી કઈ રીતના અહીંયાથી ફોકસ કરીશું? બંને ઇન્ડાઇસીસમાં વીક બાયસ છે અને સપોર્ટથી જમ્પ છે એ થોડુંક વીક દેખાઈ રહ્યું છે। એટલે એઝ ઓફ નાઉ આપણે રેન્જ બાઉન્ડ એક્સપેક્ટેશન રાખી શકીએ। લેવલ્સની વાત કરીએ તો નિફ્ટી રેઝિસ્ટન્સ 23,352 અને 23,377ની અપસાઇડ છે, અને સપોર્ટની વાત કરીએ તો 23,235 અને 23,210ની આસપાસનો સપોર્ટ છે। અને બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ 54,177
54,248 અને નીચે સપોર્ટની વાત કરીએ તો 53,495 અને 53,660 આ સપોર્ટ અને રેઝિસ્ટન્સ રહેશે. પણ ઓવરઓલ અત્યારે બાયર્સ નથી દેખાઈ રહ્યા, એટલા માટે રેન્જ બાઉન્ડ ટ્રેડ એક્સપેક્ટેડ છે. થોડું એક રેન્જ સ્પેસિફિક કારોબાર આપણને જોઈશું બંને ઇન્ડેક્સમાં ખાસ કરીને જોવા મળ્યો છે. જેમ નિફ્ટીની વાત કરી તો નિફ્ટીમાં જો ગઈકાલનો હાઈ તો ક્રોસ નથી કરી શક્યો, પણ ગઈકાલ લો જો ક્યાંય ને ક્યાંય આપણે જોઈશું એટલે 23,100 આજુબાજુ જ ગયા છે, ત્યાંથી શાર્પ બાઉન્સ બેક ત્યાં જોવા મળ્યો. ઉપરની તરફ 400 આજુબાજુ ગયા, 400 ક્રોસ ના થયું. જો 400 ક્રોસ કર્યો તો જે 3 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનાવી રહ્યા હતા, પછી જે ગેપ ડાઉન ઓપન થયા હતા તો ગેપ ક્યાંય ને ક્યાંય ફીલ થતો જોવા મળશે. આ સપ્તાહ નહીં પણ નેક્સ્ટ સપ્તાહ જો ક્યાંય ને ક્યાંય જો થોડું મુવમેન્ટમ આ સાઈડ રહે છે તો ફરીથી જો ગેપ ફિલ થતો જોવા મળશે. બેંક નિફ્ટી સારી વસ્તુ છે, ગઈકાલનો જે હાઈ હતો એ ક્રોસ કરીને ઉપર ગયા પણ ઉપર સસ્ટેન ના થયા. જે આ વાત કરીએ 54,400ની નજીક ગયા, 400 પર જે આજુબાજુ સસ્ટેન ના થયા, એટલે જો ત્યાં પણ જોઈશું. પછી ત્યાં જો ઉપલા સ્તરથી ખાસ કરીને દબાણ જોવા મળ્યું. એચડીએફસી બેંક હજી બી જો કન્ટિન્યુઅસ 2% ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે એમાં બી સપોર્ટ સ્પેસિફિક વાત કરીએ તો નીચેની તરફ 53,660, 53,500 અને ઉપરની તરફ આપણે વાત કરીએ તો 54,248 અને આજનો હાઈ પણ એક વખત ગણી લઈએ તે લેવલ છે રેઝિસ્ટન્સ ખાસ કરીને બેંક નિફ્ટી માટે હાલ તો જોવા મળે છે. હાલ બેંક નિફ્ટી જો 434 પોઈન્ટની મજબૂતી ત્યાં છે અને નિફ્ટી બી જો 250 પોઈન્ટ આજુબાજુ, એટલે નિફ્ટી સારી રિકવરી છે, ત્યાં પણ જો 1.25% આજુબાજુ છે. પણ બેંક નિફ્ટી જે થોડો ઘટાડો આવ્યો પછી થોડું હજી બાઉન્સ બેક એટલું ખાસ સારું નથી મળ્યું. સેન્સેક્સ બી કોઈ નજીક લઈએ તો ત્યાં બી 1% આજુબાજુ હાલ જોશું તો 75,000ની નજીક 775 પોઈન્ટ આજુબાજુ કારોબાર કર્યા છે. એ ક્યાંય ને ક્યાંય જો સપોર્ટ તો સારો જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને બેંક નિફ્ટી પીએસયુ બેંક સારો સપોર્ટ આપી રહ્યા છે. તો જાગૃતિ મેડમ આના પર એક સવાલ રહેશે કે પીએસયુ પ્રાઇવેટ બેંક ઓવરઓલ જો તો પીએસયુ બેંક ઘટે છે પણ એવા પણ જે શાર્પ રિકવરી આપે છે, તો બાઉન્સ બેક પીએસયુ બેંકમાં ખાસ કરીને પ્રાઇવેટ બેંક કરતાં સારું જોવા મળે છે. પીએસયુ બેંક આજે એસબીઆઈ ખાસ કરીને યુનિયન બેંક છે, કેનેરા બેંક સારી મજબૂતી છે, તો હજી બી પોટેન્શિયલ આપણે પીએસયુ બેંક તરફ જ રાખવું જોઈએ જાગૃતિ મેડમ? પીએસયુ બેંક સારી એવી મજબૂતી સાથે જોવા મળી રહ્યું છે અને પીએસયુ બેંકનું તમે જો આ ચાર્ટ જુઓ તો પીએસયુ બેંકમાં મોટા ચાર્ટ પર એક સારું એવું બાઉન્સ બેક પણ બતાવ્યું છે. હવે આ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે અને એઝ યુ સેડ એસબીઆઈ અને કેનેરા બેંક એ બંને સ્ટોક સારા લાગી રહ્યા છે. સો યસ, અમારો વ્યૂ તો પોઝિટિવ જ છે. હવે કેનેરા બેંકની વાત કરીએ તો 140ની ઉપર ટકી જશે સ્ટોક, તો પછી એની અંદર અપસાઇડ મૂવમેન્ટ તમને જોવા મળશે અને એ તમે લેવલ સ્પેસિફિક જો વાત કરીએ તો 147, 155 અને 166 સુધી અપસાઇડ જોવા મળી શકે. નીચેની સાઈડ સપોર્ટ 131નું રહેશે. ઓકે, તો અહીંયા વાત થઈ ગઈ પીએસયુ બેંક. હજી પણ પોટેન્શિયલ પીએસયુ બેંકમાં ખાસ કરીને જોવા મળશે અને જેમ કેનેરા બેંકમાં ટાર્ગેટ સ્પેસિફિક જેમ વાત કરી કે 131 સ્ટોપ પ્લસ અને નેક્સ્ટ લોંગ ટર્મ માટે 166 સુધીના ટાર્ગેટ કેનેરા બેંક, અહીંયા સારો અપસાઇડ ત્યાં જોવા મળી શકે. એટલે હજી બી જો બાઉન્સ બેક ખાસ કરીને પ્રાઇવેટ કરતાં પીએસયુ બેંકમાં વધારે જોવા મળી છે. એસબીઆઈ બી જો સવારથી ત્યાં જો કન્ટિન્યુઅસ સારી મજબૂતી છે, હજી બી યથાર્થ જોવા મળી છે. અને બીજો છે કેનેરા બેંક. યુનિયન બેંક બી જો એ બી સવાર જો તો 3 થી 4% મજબૂતી હતી, ફિલહાલ બી જો 2.5% આજુબાજુ મજબૂતી યુનિયન બેંક, એટલે ક્યાંય ને ક્યાંય પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ સપોર્ટ આજે ખાસ કરીને બેંક નિફ્ટીમાં વધારે જોવા મળી છે. એટલે બેંક નિફ્ટી જો ક્યાંય ને ક્યાંય તેજી પકડી રાખે છે. જો પ્રાઇવેટ બેંકોને આજે ખાસ કરીને સપોર્ટ મળી ગયો તો જે ગઈકાલનો હાઈ ક્રોસ કરી દીધો અને ખાસ કરીને જે એચડીએફસી બેંક જે આજે થોડું દબાણ જોવા મળી રહ્યું છે, એના લીધે જો બેંક નિફ્ટી થોડું ઉપરની તરફ સસ્ટેન કરવા થોડું અઘરું થઈ રહ્યું છે. જો એચડીએફસી બેંક આજે ક્યાંય ને ક્યાંય સસ્ટેન એટલે થોડું પોઝિટિવ મોડમાં આજે બેંક નિફ્ટીમાં આપણને ગઈકાલનો હાઈ ક્રોસ થઈને ઉપર સસ્ટેન થતા જોવા મળે છે. એટલે 54,400 આજુબાજુ આપણને ફિલહાલ બેંક નિફ્ટી ત્યાં આપણને જોવા મળી હોત. પણ જો જે છે સેન્ટિમેન્ટ હાલ ફિલહાલ તો આ જોવા મળે છે, એટલે પીએસયુ બેંક છે હાલ વ્યૂ એમાં પોઝિટિવ સાઇડ થોડો જોવા મળી રહ્યો છે, તો પીએસયુ બેંક ખાસ કરીને ફોકસ કરશું. તો મેટલ બી જો ખાસ કરીને સારી મજબૂતી બતાવી રહ્યા છે. ગઈકાલે બી જો બધા મેટલ સ્ટોક આપણને જો ઓવરઓલ જે વાત કરીએ તો હિન્દુસ્તાન કોપર, ઝિંક, ઓવરઓલ બધા જ મેટલ થીમ ખાસ તો ઘટાડો જોવા મળે. તો આપણે કોમોડિટીમાં બી જો એલ્યુમિનિયમની પ્રાઇસ 8% ઘટી હતી. ગોલ્ડ સિલ્વર બી જો આપણને ગોલ્ડ આજુબાજુ 5,000 પ્રતિ કિલો ઘટાડો જોવા મળ્યો. તો ચાંદી બી જો 10% આજુબાજુ ઘટાડો ચાંદીમાં જોવા મળ્યો. તો પછી મેટલની બી વાત કરીએ તો જે મેટલમાં કોપર બી જો કોપરમાં બી ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એટલે જે અન્ય બેઝ મેટલવાળા સ્ટોક છે એમાં બી જો ભારે પણ શું કોમોડિટી એની પ્રાઇસ એમાં બી ભારે કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું હતું. તો જાગૃતિ મેડમ જે ઓવરઓલ કરેક્શન તો ખાસ કરીને એમાં જોવા મળ્યું છે, ખાસ કરીને જે એલ્યુમિનિયમ
તો એલ્યુમિનિયમમાં બે સ્ટોક છે, એક તો નેશનલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં બે પરિસ્થિતિ જોવા મળી, તો મેટલમાં બી કામકાજ છે અને એલ્યુમિનિયમમાં બી ફોકસ કરે છે. અને નેશનલ એલ્યુમિનિયમ ખાસ જે એલ્યુમિનિયમમાં કામકાજ છે, અને ગઈકાલે કોમોડિટીમાં 8% કરેક્શન એલ્યુમિનિયમની પ્રાઇસમાં જોવા મળ્યો, તો ભારે ઘટાડો જોવા મળ્યો. તો હવે શું થોડા સ્ટોક ચાલી બી એટલા ગયા છે, તો થોડું હવે અહીંયા પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. વ્યૂ અહીંયા કઈ રીતનું બનશે મેટલ સ્ટોક ઉપર? એલ્યુમિનિયમના પ્રાઇસને લઈ અને આ બંને સ્ટોકમાં જે દબાણ જોવા મળ્યું છે એ આજે પણ જોવા મળ્યું છે, રાઈટ. અને અત્યારે તમે નેશનલ એલ્યુમિનિયમનો સ્ટોક જુઓ તો 360ની આસપાસ એક સપોર્ટ બનાવી રહ્યું છે. હવે આ સ્ટોક જો આની નીચે સ્લીપ થઈ જશે તો પછી તમને નીચે 335 સુધીના લેવલ્સ જોવા મળશે. સો ક્લિયરલી 360નું લેવલ તમારે ધ્યાનમાં રાખી અને આની અંદર અપ્રોચ રાખવો જોઈએ. અને હવે હિન્ડાલ્કોની વાત કરીએ તો હિન્ડાલ્કો ઓલરેડી 885ની નીચે અત્યારે 882ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હવે હિન્ડાલ્કો 860ની નીચે જો સ્લીપ થઈ જાય તો પછી 820 સુધી ડાઉન જઈ શકે. સો કોશિયસ અપ્રોચ સાથે આ બંને ટ્રેડ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. તો હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ થોડું કોશિયસ વ્યૂ રહેશે, કારણ કે આખી જો મેટલ થીમ સારું કરીએ છીએ, પણ આ બે સ્ટોક જે મેટલ રિલેટેડ છે, ખાસ કરીને નેશનલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો બંને સ્ટોક જો ઇન્ડેક્સ પોઝિટિવ છે, પણ આ બંને સ્ટોક જો નેગેટિવ ખાસ કરીને જોવા મળે છે. એમાં નેશનલ એલ્યુમિનિયમ 3.5થી 4% અને હિન્ડાલ્કો બી જો નેગેટિવ સાથે જોવા મળે છે. તો ઓવરઓલ જોઈશું એલ્યુમિનિયમની પ્રાઇસ જે ઘટાડો જોવા મળે એનું રિએક્શન તો છે ખાસ કરી અને ઓવરઓલ જો કે સ્ટોક ખાસ એટલા ચાલી બી ગયા છે, તો થોડો કોશિયસ વ્યૂ રાખીને ચાલશું. બાકી બીજા સ્ટોક છે જેમાં આપણે હેડલાઇનમાં બી જો ટાટા સ્ટીલ સારી મજબૂતી, જિંદાલ સ્ટીલ એકવાર જો 4% મજબૂતી, JSW સ્ટીલ બી જો શરૂઆતથી જ કન્ટિન્યુઅસ આ સ્ટોક છે મજબૂતી પકડી રાખી છે. જો અને ક્યાંને ક્યાંય જે એક્સપાન્શનના બી જે સમાચાર હતા કે કંપની પોતાની કેપેસિટી વધારે છે, તો પોઝિટિવ રિએક્શન જે અન્ય સ્ટીલ મેટલ રિલેટેડ સ્ટોક છે ત્યાં સારી જોવા મળી. પણ નેશનલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો આ બંને સ્ટોક છે ત્યાં થોડું કોશિયસ વ્યૂ રાખીને ચાલવાનું સલાહ રહેશે. જે લેવલ સ્પેસિફિક જે સ્ક્રીન પર આપણને જોવા મળે છે એ ધ્યાન રાખીશું. હિન્ડાલ્કો અને ખાસ કરીને નેશનલ એલ્યુમિનિયમ એટલે નાલ્કો તો ફોકસ કરીશું. આજ સાથે સમય લઈશું, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય સ્ટોક સ્પેસિફિક જે માર્કેટમાં ખાસ કરીને મૂવર્સ જે જોવા મળે છે એના પર ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જે માર્કેટ મૂવર્સમાં ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી, મેટલ ઇન્ડેક્સ ખાસ કરીને સમજાય કે કઈ રીતનું, અને એલ્યુમિનિયમની પ્રાઇસની જે ઇમ્પેક્ટ જોવા મળી છે ખાસ કરીને જે હિન્ડાલ્કો અને નેશનલ એલ્યુમિનિયમ લેવલ સ્પેસિફિક વાત કરી. માર્કેટ પર એક વોચ કરીએ તો માર્કેટ જો ફરીથી એક રેન્જ સ્પેસિફિક આજે થોડું સપ્તાહનો છેલ્લો દિવસ એટલે કાંઈ ને કાંઈ જો થોડું વોલ્યુમ એ પ્રમાણે ખાસ કરીને જોવા મળ્યું છે. અને હાલ જોઈએ તો 23,248 બેંક નિફ્ટી બીજો ત્યાં આપણે પાછા થોડા વધ્યા હતા, પાછું થોડું ઉપલા સ્તરથી દબાણ. બેંક નિફ્ટી જો આજે થોડું નરમાસ બેંક નિફ્ટીમાં થોડી વધારે જોવા મળી છે. PSU બેંકનો સપોર્ટ પણ બેંક નિફ્ટીને ઉપર લઈ જવામાં હાલ તો થોડો નિષ્ફળ જોવા મળી રહ્યો છે, કારણ કે જો જે સવારે 600 પોઈન્ટની મજબૂતી હતી ત્યાં તો ખાલી અત્યારે અડધા જ ચાલી રહ્યા છે બેંક નિફ્ટીમાં. એટલે આ લેવલ છે જે બેંક નિફ્ટીના જે શોની શરૂઆતમાં જે આપણે વાત કરી ગેસ સાથે, એ લેવલ અહીંયા ખાસ કરીને વોચ કરીશું. તો આજે ઘટાડાવાળા સ્ટોકની વાત કરીએ, ત્રીજીવાળાની તો વાત કરી છે, તો ઘટાડો હવે જોઈશું કે આજે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક એટલે MCX અને BSE આ બંને સ્ટોક છે ફાર માર્કેટ પોઝિટિવ છે, પણ આ બંને સ્ટોક જો ખાસ કરીને MCX 4.5% અને BSE 2.5%. તો ઓવરઓલ હવે પ્રોફિટ બુકિંગ છે કે ક્રૂડ ઓઇલ હવે થોડું ગેસ સાથે સમજીએ. તો જાગૃત મેડમ ખાસ કરીને MCXનું પૂછવા માંગીશ કે કેપિટલ માર્કેટથી માર્કેટ ઓવરઓલ રીતે ચાલતી હોય છે, પણ આજે થોડું વિરોધ પ્રદર્શન MCX અને BSEમાં જોવા મળ્યું છે. અને MCXમાં વધારે કારણ કે જો ગઈકાલે ફાર આપણને બધે જ પ્રિસિયસ MCX જે કોમોડિટી છે એમાં ઘટાડો જોવા મળ્યો. એનું રિએક્શન ક્યાંય ને કંઈ હોઈ શકે કે પછી જે થોડું ખાસું MCX ચાલી ગયું છે, તો પ્રોફિટ બુકિંગ જેવું સિનારિયો હાલ જોવા મળ્યો છે. સારી એવું અપસાઇડ જ્યારે કોમોડિટીના પ્રાઇસ અપસાઇડ હતા એ વખતે સારી એવી અપસાઇડ બતાવી દીધી છે સ્ટોકે MCXએ, અને 2700ની આસપાસ એક ડબલ ટોપ જેવું પેટર્ન બની છે અને ત્યાંથી જ આ બ્રેકડાઉન થઈ રહ્યું છે. મને પ્રોફિટ બુકિંગ આવેલી છે એ પેટર્ન પર ટેકનિકલી આઈડેન્ટિફાઈ થઈ છે, એટલા માટે આ દબાણ તમને જુઓ તો નીચેની સાઈડ 2370 સુધી કન્ટિન્યુ થઈ શકે એવું લાગી રહ્યું છે. ઓકે, તો MCX જો ફાઇનલી જે કોમોડિટી પ્રાઇસમાં પણ જો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, એનો સીધો સિનારિયો જે એક્સચેન્જ છે MCX એમાં પણ જો ભારે આજે વિચ્યુઅલી આટલા સારા માર્કેટમાં બીજો 4.5% MCX ડાઉન છે, એટલે જો થોડું સ્ટ્રક્ચર બી નેગેટિવ સાઇડ જોવા મળ્યું છે. એટલે નીચેની તરફ જો 2370
કે જેની બી પાસે એમસીએક્સ હોય છે, દર્શકો જે ઇન્વેસ્ટર ખાસ કરીને આપણે જો જોઈ રહ્યા છીએ તો એમસીએક્સ હાલ જે આ રીતનું હોય તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરે, કારણ કે જો થોડું હવે સ્ટ્રક્ચર થોડો પ્રોફિટ બુકિંગના માહોલ એમસીએક્સમાં ખાસ કરીને જોવા મળી જાય તો ફાર આપણને જોઈશું સારા માર્કેટમાં એમસીએક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો ઓવરઓલ આજે બી જોઈએ તો ફાર્મા સેક્ટર બી સારી મજબૂતી કરી રહ્યા છે. ઓરોબિંદો, ગ્લેનમાર્ક જો સૌથી સારી મજબૂતી ત્યાં છે. અજંતા ફાર્મા, લોરસ લેબ, ઓરલ લ્યુપિન જોઈશું. ફાર્મા પેક્ટ બી આજે સારું કરી રહ્યું છે. તો ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા. તો જાગૃતિ મેડમ, હું અમારે ધારો કે લાસ્ટ ટાઈમ અમે જે ડિસ્કસ કર્યા હતા અમારી ટીમ, ત્યારે જ અમે જે ફાર્મા સેક્ટરના જે ચાર્ટ પેજ સ્ટ્રક્ચર હતા એમાં ખાસ કરીને ઓરોબિંદો ફાર્મા, અજંતા ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મા ચાર્ટ પેજ સ્ટ્રક્ચર પોઝિટિવ હતું, પણ જે બ્રેકઆઉટ આગળ આવીને જે માર્કેટે ઘટાડો બતાવ્યો ત્યાં કન્ટિન્યુઅસ ફોલ ડાઉન જોવા મળ્યું. પણ આજે બધા પેક્ટ સારી મજબૂતી બતાવી રહ્યા છે. તો થોડું આ લેવલે બાઇંગ કરવું જોઈએ બધા ફાર્મા સ્ટોક, ખાસ કરીને ગ્લેનમાર્ક, અજંતા ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા. ફાર્મા સેક્ટર અકોર્ડિંગ ટુ અસ એક ડિફેન્સિવ સેક્ટર તમે ગણી શકો. હવે ફાર્મા સેક્ટર આજે સારું એવું તમને 2% અપસાઇડ બતાવી છે અને ફાર્મામાં બી અમારો વ્યૂ પોઝિટિવ જ છે. આ જે અપસાઇડ છે એ ઇન્ડેક્સમાં 22,700 સુધી કન્ટિન્યુ રહી શકે. હવે તમે જે રીતે સ્ટોક સ્પેસિફિક વાત કરી રહ્યા છો ઓરોબિંદો ફાર્મા, તો સ્ટોકમાં સારી એવી આજે અપસાઇડ બતાવી છે અને આ અપસાઇડ 1313 સુધી જઈ શકે. ત્યાં એક રેઝિસ્ટન્સ છે અને જો એ ક્રોસ થઈ જશે 1320, સોરી, તો એ ક્રોસ થઈ જશે તો સ્ટોકની અંદર તમને વધારે અપસાઇડ જોવા મળી શકે અને એ 1396 સુધી જોવા મળી શકે, બીકોઝ એક સારી એવી પેટર્ન બ્રેકઆઉટ અને વીકલી ચાર્ટ. હવે ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ. ગ્લેનમાર્ક ફાર્માની વાત કરીએ તો ચાર્ટે બહુ બ્યુટીફુલ પેટર્ન વીકલી ચાર્ટ પર બનાવી છે અને એને જ અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. સો સ્ટોક 2287 સુધી એક અપસાઇડ બતાવે અને એના ઉપર જો ટકી જશે તો પછી 2480 અને એના પછી 2900 સુધીની અપસાઇડ ગ્લેનમાર્ક ફાર્મા તમને બતાવી શકે. અને થર્ડ સ્ટોક વોઝ અજંતા. યસ, અજંતા ફાર્મા ટ્રેક નથી કરી રહ્યા, પણ જો ટેકનિકલી ખાલી વાત કરવી હોય તો ટેકનિકલી ચાર્ટમાં આજે એટલે આ વીકમાં થોડું દબાણ જોવા મળ્યું છે ને આજે પણ થોડું દબાણ જોવા મળ્યું છે. તો બાકીના બંને સ્ટોક ફોકસમાં રાખવાના રહેશે અને અજંતા ફાર્મા અવોઇડનો વ્યૂ રહેશે. અને વાત કરી ઓરોબિંદુ ફાર્મા, ચાર્ટ પેજ સ્ટ્રક્ચર પોઝિટિવ છે તો અહીંયાથી હજી પણ અપસાઇડ મોમેન્ટમ ખાસ કરીને આ બંને સ્ટોકમાં જોવા મળી શકે છે. આપણે ઓવરઓલ વાત કરીએ અજંતા ફાર્મા ઓવરઓલ જોઈશું તો આ સ્ટોક ખાસો આપણે જોઈશું આજે સારા માર્કેટમાં 2% નેગેટિવ છે, પણ ઓરોબિંદુ ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્મા જો પોઝિટિવ સ્ટ્રક્ચર છે અને વીકલી ચાર્ટ જેમ કહ્યું તો વીકલી ચાર્ટ પર હું પણ જેમ જોઈ રહ્યો છું ગ્લેનમાર્ક ફાર્મા ઇન્વર્સ પેટર્ન હોલ્ડર એટલે આખું જો રાઉન્ડ બોટમ બી ગણી શકે અને જે પેટર્ન છે એ પણ જોશું. બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉભો છે, જે મોમેન્ટમ કન્ટિન્યુઅસ રહે તો સારું બ્રેકઆઉટ આપણને ગ્લેનમાર્ક ફાર્મા સ્ટોક ખાસ કરીને જોવા મળે, કારણ કે જો સ્ટોક આજે પણ જોઈશું 3.5% આજુબાજુ મજબૂતી ગ્લેનમાર્ક ફાર્મા ખાસ કરીને જોવા મળી છે. અને ઓવરઓલ ફાર્મા હેલ્થકેર સેક્ટર જો બંને એક સાથે ચાલતા હોય છે. ઓવરઓલ જો લાસ્ટ વીક જોયું હતું માર્કેટ ઘટ્યું હતું ત્યારે બંને સેક્ટર ડિફેન્સ તરીકે કામ કર્યા હતા અને માર્કેટ ઓવરઓલ જોઈશું ગઈકાલે નો ડાઉટ ભારે ઘટાડો બધા સેક્ટરમાં આવ્યો હતો, પણ આજે જો સારું બાઉન્સ બેક ખાસ કરીને ફાર્મા સેક્ટર અને હેલ્થકેર સેક્ટરમાં જોવા મળ્યું છે. એમાં ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા જે આપણે વાત કરી તો લેવલ સ્પેસિફિક સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે. ત્યાંથી નેક્સ્ટ અપસાઇડ ટાર્ગેટ આપણને આ બંને સ્ટોકમાં ખાસ કરીને જોવા મળી શકે છે. તો આ બંને સ્ટોક અહીંયાથી ફોકસ કરીશું. તો જાગૃતિ મેડમ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક વાત કરીએ આપણા ડિસ્ક્લેમર. આજે આપણે સેક્ટર સ્પેસિફિકમાં વાત કરી અને ઇન્ડાઇસીસનું પણ ડિસ્કશન કર્યું. કોઈ પણ ટ્રેડિંગ પોઝિશન લેતા પહેલા પોતાના ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. આમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. મેડમ, શોમાં જોડવા માટે તો ઘણા બધા જે મૂવર્સવાળા સ્ટોક હતા ખાસ કરીને ડિસ્કસ કર્યા, જેમાં એક્સચેન્જવાળા એમસીએક્સ, બીએસસી, ફાર્મા સેક્ટરનો વ્યૂ જાણ્યું. ઓવરઓલ મેટલ અને એલ્યુમિનિયમ થીમ જે રીતનું કામ કરે છે, કારણ કે મેટલ સ્ટીલ સ્ટોક જો પોઝિટિવ છે, પછી એલ્યુમિનિયમવાળા સ્ટોક છે ખાસ કરીને હિન્ડાલ્કો અને નેશનલ એલ્યુમિનિયમ એ ઘટાડો બતાવી રહ્યા છે. તો મૂવર્સ જો થોડું આપણે ડિફરન્શિએટ જાણવાનો પ્રયત્ન કર્યો ગેસ પાસેથી કે કઈ રીતનું વોલેટાઇલ અને મોમેન્ટમ ખાસ કરીને માર્કેટમાં ફિલહાલ તો જોવા મળે છે. માર્કેટ જો ફરીથી આપણે જો 250 પોઈન્ટની મજબૂતી ત્યાંથી જો ઉપલા સ્તરથી એટલે ક્યાંને ક્યાંય જો દબાણ જોવા મળી છે. એક રેન્જ જોઈશું 150 નીચેની બાજુ, ઉપરની તરફ 250 એટલે 100 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી ફિલહાલ જો છેલ્લા 1 થી 1.5 કલાક ત્યાં કારોબાર જોવા મળે છે. બેંક નિફ્ટી બી જો
700 અને ઉપરની તરફ 850, એટલે ત્યાં પણ જોશો 150 થી 200 પોઈન્ટની રેન્જ. અને ફિલહાલ સેમ સેન્સેક્સ ત્યાં બી જો એટલે છેલ્લા 1.5 થી 2 કલાકમાં જો તો આપણને જોશે કે નાની રેન્જમાં કારોબાર ફિલહાલ જોવા મળી રહ્યો છે. તો હવે રેન્જ છેલ્લા 1.5 કલાક આપણે જોઈએ તો એની તરફ આગળ વધી રહ્યા છે. તો રેન્જ આપણને બ્રેકઆઉટ થતું જોવા મળશે કે બ્રેકડાઉન, એ ખાસ કરીને જોવાનું રહેશે. કારણ કે સાપ્તાહિક ક્લોઝિંગ છે, તો સાપ્તાહિક ક્લોઝિંગ કઈ રીતનું ખાસ કરીને જોવા મળશે. તો નેક્સ્ટ સપ્તાહનું આપણને ઓપનિંગ એટલે કઈ રીતનું માર્કેટ મૂવ જોવા મળશે એ ખાસ કરીને આજે ફોકસ રહેશે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ મારા સૌથી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે. એમાં વાત કરશું ક્લોઝિંગ કેપિટલમાં કે આજે કયા સ્ટોક હતા, જે આઈપીઓ પર વાત કરીશું, અને ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતનો વ્યૂ નેક્સ્ટ સપ્તાહ ખાસ કરીને જોવા મળશે.